વાવ થરાદ જિલ્લાના વાવની પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર 2માં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ, ડ્રગ્સ જાગૃતિ અને કરિયર કાઉન્સેલિંગ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમના પ્રારંભે જ મુખ્ય મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા। તેમણે વ્યક્તિગત વિકાસ માટે વ્યસન મુક્ત જીવનના મહત્વ પર ભાર મૂક્યો હતો। મહેમાનોએ નશાકારક દ્રવ્યોની શરીર અને મન પર થતી હાનિકારક અસરો વિશે વિગતવાર સમજાવ્યું હતું। નિષ્ણાત વક્તાઓએ સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપી યુવાનોને નશાથી દૂર રહેવાના પ્રેરિત કર્યા હતા। આ પછી કરિયર કાઉન્સેલિંગ સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને તેમની રુચિ અને ક્ષમતા મુજબ ભવિષ્યની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પરીક્ષાઓ, સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીઓની તકો તેમજ કૌશલ્ય વિકાસ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને વાલીઓએ આ કાર્યક્રમ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। તેમણે આવા માર્ગદર્શન કાર્યક્રમ યુવાનોને યોગ્ય દિશા બતાવવા પણ મદદરૂપ થતા હોવાનું જણાવ્યું હતું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાવના મહિલા પીઆઈ AR ખત્રી હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ગણેશભાઈ સેગડે તમામ મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું।